વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પશુપાલકોની મુશ્કેલી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। છેલ્લા 15 દિવસથી દૂધના ઉપાડનો પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી હજારો લીટર દૂધ બગડી રહ્યું છે। આ મુદ્દે આજે યોજાનારા તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ચર્ચા થવાની હતી, પરંતુ મોડી રાત્રે કાર્યક્રમ અચાનક મોકૂફ રાખવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે। આક્રોશિત આશરે 400 જેટલા પશુપાલકો પોતાનું દૂધ લઈને રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા। પશુપાલકોનું કહેવું છે કે સરકાર તેમની રજૂઆતો સાંભળતી નથી અને પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે ત્યાં સુધી તેઓ મામલતદાર કચેરી ખાતે જ બેસી રહેશે। પશુપાલકોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 50,000 લીટર દૂધ બગડી ચૂક્યું છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। બીજી તરફ ડેસરના મામલતદાર સોનલબેન દેસાઈએ જણાવ્યું કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે। હાલ નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા, અજબપુરા, મીઠાપુરા અને રાયપુરા સહિતના ગામોના પશુપાલકો સેવા સદન ડેસર ખાતે એકત્ર થઈ પોતાની માંગણીઓ સાથે અડગ રહ્યા છે। આજે અમે ડેસર સેવા સદનની અંદર તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર અમને બોલાવેલા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ અમે 300 થી 400 પશુપાલકો હાલની અંદર અમે આટલું બધું એમની અંદર અમારું પોતાનું જે દૂધ અમારું 15 દિવસથી બંધ છે તેથી અમે આવેલા છે અને અમને આજે અહીંથી એવી જાણ સાંભળવા મળી કે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે। તો માંજલપુર વિધાનસભાની અંદર ત્યાં આગળ આચારસંહિતા છે, તો અમારે 15 દિવસથી અમારું દૂધ રખડે છે, તો અમારે ડેસર તાલુકાની અંદર કઈ આચારસંહિતા લાગે છે કે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ રાખેલો છે। અમને ગઈકાલે મળેલ સૂચના અનુસાર માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી આચાર સંહિતા અન્વયે જુલાઈ માસમાં યોજાનાર તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવાનું જણાવેલું છે। કાર્યક્રમ જ નથી એટલે એ બાબતે હું અને આ નીતિ વિષયક છે એટલે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની સાથે ચર્ચા કર્યા અનુસાર કે આ નીતિ વિષયક નિર્ણય છે અને એ બાબતનું નક્કી કરવાનું કામ